અભિનેતા, દિગ્દર્શક, ગાયક, સ્વકાર અને ઉમદા માણસ જાણીતા રંગકર્મી રાજુ બારોટનું દુઃખદ અવસાન થયું છે. તે ઉત્તરાખંડના પ્રવાસ પર હતા. રંગભૂમિના વફાદાર રંગકર્મીના અવસાનથી સમગ્ર કલા જગતમાં શોકનો માહોલ પણ ફેલાયો છે. તેમનો પાર્થિવ દેહ આવતીકાલે સાંજે અમદાવાદ લવાય તેવી શક્યતાઓ છે. તેઓ નાનપણથી વેશભૂષામાં ભાગ લેતા હતા અને ત્યારથી નક્કી કરી દીધું હતું કે તે રંગકર્મ જ કરવું છે. રાજુ બારોટ આજીવન નાટકને સમર્પિત રહ્યા. ઘણી ફિલ્મોનો પણ ઓફરો હોવા છતાં હંમેશા નાટકને જ પસંદ કર્યું. ગુજરાત સરકારનો ગૌરવ પુરસ્કાર હોય કે પછી NSD અને બીવીના કાર્યરત જેવા એવોર્ડ તેમણે પ્રાપ્ત કરેલા છે. ગુજરાતની નાટ્ય જગતના ઘણા કલાકારો તેમની પાસેથી નાટ્ય તાલીમો પણ મેળવી છે અને તેમને નાટ્ય ગુરુ તરીકે પણ માને છે. તેમને સતત વિદ્યાર્થીઓને સાચું નાટક તત્વનું જ્ઞાન આપવામાં રુચિ હતી અને રાજુ બારોટ જેટલા સારા અભિનેતા હતા એટલા સારા સંગીતમય પણ હતા. સંગીતનું જ્ઞાન પણ તેમના મા બાળપણમાં જ થઈ હતું. તે સાથે જ તેઓ ખૂબ મોટા દિગ્દર્શક પણ હતા. સોર્કેટ અને કેકૈયા, પરિણીતા અને કંચન કરશી, ગામને કંચન, ડુંગરો ડોલ્યો જેવા ઘણા નાટકો તેમણે ભજવ્યા છે.